નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પોલીસ લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી પોલીસ લાઇનમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પોલીસ લાઇનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે પોલીસ લાઇન તરફથી લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગટરનું પાણી અને વરસાદી પાણીનો નિકાલ નથી આવતો, જેથી આજે તમામ પોલીસ લાઇનના લોકો ભેગા થઈ જેપી પોલીસ સ્ટેશન વિરુદ્ધમાં હલ્લાબોલ કરવામાં આવ્યા હતા। ગટરના પાણી ઉભરાવાથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે, પરંતુ જેપી પોલીસ સ્ટેશન અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું। સાથે જ ગંદકીના કારણે લોકો હેરાન પરેશાન છે અને જેપી પોલીસ સ્ટેશન પાસે એક જ માંગ છે કે આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે નિવારણ આવશે, જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકો ગંદકીના સામ્રાજ્યમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે જોવાનું રહેવું કે જો આ ગટરના ઢાંકણા નથી અને ગટર પાણીના કારણે લોકોના ઘરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય થઈ ચૂક્યો છે। પોલીસ લાઇનની અંદર નાના બાળકો પણ છે। જો આ ગંદકીનું સામ્રાજ્યનું નિવારણ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે એ પણ મોટો પ્રશ્ન છે, જેમાં પોલીસ લાઇનના સ્થાનિકોએ તેમની વ્યથા જણાવી હતી। બા કેટલા ટાઈમથી આ વસ્તુ છે? તો 2-3 મહિનાથી તો નહીં આવતું, જતું નહીં। ગટરનું પાણી છે? આ ગટરનું પાણી જ નહીં જતું। કેટલી વખત રજૂઆત કરી? 2-3 વખત રજૂઆત કરી, કોઈ ભરતું જ નહીં। શું કહેશો તંત્ર વિશે? જે રીતના આ ગટરનું પાણી ઉભરાય છે, કોઈ જાતની કાર્યવાહી નહીં થઈ, તંત્રને શું કહેવા માંગશો? કોઈ આવતું નહીં, શું કરો? કેટલા સમયથી આ ગટરનું પાણી ઉભરાય છે? 2-3 મહિનાથી ઉભરાય છે। જેને લઈને અમે 3 મહિનાથી રજૂઆત કરીએ પણ કોઈ ભરતું નહીં। ઓકે। જેપી પોલીસ લાઇનની અંદર મીટર બી કાપી ગયેલા છે, ગટરના ઢાંકણા બી નથી, લાઇનમાં કોઈ જાતની સુવિધા નથી, બધું ગંદકી વધારે આવે છે, પાછળ બોરિંગનું પાણી બહાર લીકેજ થાય છે, એ બધી સમસ્યા અમારા લાઇનમાં છે। એની કોઈ બી અહીંયા ખબર કરવા આવતું નથી। કેટલા સમયથી છે આ સમસ્યા 2-3 વર્ષથી છે। એની રજૂઆત કેટલી વખત કરી? એની રજૂઆત ઘણી વખત કરી, જેપીમાં જઈને પાછા આવીએ છીએ તો શું કહેવામાં આવે છે? એ લોકો કહે છે કે આગળથી કામ થતું નથી। હવે શું કરશો જો તમારી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો? આનું કામગીરીનું તમે આગળ પગલાં લો। પેલા ગટરોની સુવિધા ઘણી વખત ઉભરાય છે, મચ્છરોનો એટલો ઉપદ્રવ છે, ગંદકી એટલી થાય છે, જેટલી વખત થાય છે એટલી વખત અમે અમારા પૈસેથી કરાવીએ છીએ। પ્લસ આપણે લાઇટોનો બી એટલો પ્રોબ્લેમ છે, કોમન લાઈનો લાઇટની બધી જ કાપી નાખી છે। ઘણી વખત અમે પોતાના હાથેથી ખર્ચો કરાવીને બધું કરાવીએ છીએ। આજે જ જો કે અમે આટલા બધા પૈસા ઉઘરાવીને બધું સાફ સફાઈ કરાવીએ, ગટરો કરાવી છે સાફ, છતાંય ઘણી વખત કમ્પ્લેનો બી કરેલી છે ઓફિસોમાં જઈને, કોઈ પણ આગળ પગલાં લેતા જ નથી સર। એટલે હવે અમે આગળ એવું ઈચ્છીએ છીએ કે કમસે કમ એટલીસ્ટ ગટરો સાફ કરાવે, લાઇનમાં લાઇટોની સુવિધા કરે, પ્લસ આ લાઇન વ્યવસ્થા કરાવે, લાઇન મીન એકાદો વ્યવસ્થિત મૂકે જેથી આ બધી સફાઈઓ થાય। બસ આટલી અમારી માંગ છે।